જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ. મિત્રો, એક સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો જોયો. જો કે હાલ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ આપણે વાત કરીએ કે જિજ્ઞેશભાઈ મેવાણીનું આવતું હોય છે સોશિયલ મીડિયાની અંદર, ને જે આપણે કેવી કે ગુજરાતની અંદર દારૂ બંધ છે, પણ દારૂ બંધ ક્યાંય દેખાતું નથી. બરોબર, ગુજરાતની અંદર દારૂ બંધ નથી, અને ગુજરાતની અંદર જે ખૂણે ખૂણે ખુલ્લેઆમ દારૂ બધે વેચાતા હોય છે. એટલે જે જિજ્ઞેશભાઈ મેવાણીએ જે આ દારૂને લઈને જે મુદ્દો ઉઠાવ્યો હતો, અને જે દલિત સમાજ નહીં પણ બધી સમાજના જે સાથ સહકાર આપી રહ્યા છે, અને જે જિજ્ઞેશભાઈ મેવાણી પણ સાથે છે, અને જે જિજ્ઞેશભાઈ મેવાણી પણ આંદોલન પણ કરી રહ્યા છે, અને સત્યની પણ લડાઈ લડી રહ્યા છે. એટલે વાત કરીએ કે આજે એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોયો, એમાં લુખેસી એવી રીતે વાત કરે છે કે જે જિજ્ઞેશભાઈ મેવાણી જે પોલીસના જે પટ્ટા ઉતારવાની વાત કરી રહ્યા છે, પણ પોલીસના પટ્ટા નહીં ઉતરે, પણ પટ્ટા ઉતરશે જિજ્ઞેશ મેવાણીના ધારાસભ્યના. એમ એક લુખેશ આવ્યો છે આપણી પાસે, અને આમાં વિડીયો આપણી પાસે છે, એટલે હમણાં એનો પાછળ વિડીયો પણ મૂકશું જે એવી રીતે વાત કરી રહ્યો છે. એટલે જે જિજ્ઞેશભાઈ મેવાણીને એવું નથી કહેવાનું કે ગુજરાતની અંદર દારૂ બંધ હોય છે અને પોલીસ કેમ કોઈ બુડલેગરોને પકડતી નથી, કોઈ હડ્ડામાં કેમ રીડ પાડતી નથી, તો એટલે પોલીસવાળાના પટ્ટા ઉતારી નાખવા છે. જિજ્ઞેશભાઈ મેવાણી સામે હોય અને પોલીસવાળાને સામે લઈ અને પટ્ટા ઉતારવાની વાત નથી કરી. ક્યાંક ને ક્યાંક કાયદાકીય જે જિજ્ઞેશભાઈ મેવાણીએ વાત કરી લે કે પોલીસના પટ્ટા ઉતારી નાખવામાં આવશે, એટલે કાયદાકીય. બરોબર, તો મિત્રો અત્યારે વિડીયો આપણે આવ્યો એટલે જોયો, એટલે પછી જે આ લુખેશ એવી રીતે પણ વાત કરે છે કે જિજ્ઞેશ મેવાણી તું જોવા આવ, પોલીસ કામગીરી કરી રહી છે. બરોબર, એટલે પોલીસ તો પોલીસનું કામ કરવાનું છે, એને તો નોકરી છે, એટલે એ તો પોલીસનું કામ કરશે, કાયદાનું કામ કરશે. બરોબર, એટલે ખોટે ખોટો તું ભાઈ જિજ્ઞેશભાઈ મેવાણી જે ધારાસભ્ય છે, એટલે તું એનો ખોટે ખોટો વિરોધ કરવાનો રહેવા દે, અને જે કરતા હોય એ કરો. બરોબર, જે જિજ્ઞેશભાઈની સાથે 18 વરણ સાથે છે, અને કામ પણ સારું કરી રહ્યા છે, એની સાથે બધાય સમાજ ભેગા જ છે. બરોબર, એટલે જિજ્ઞેશભાઈ જે કાંઈ કામ કરી રહ્યા છે એ સાથે છે, અને જે પોલીસ તો કામ કરવું જ પડે, કારણ કે પોલીસને તો નોકરી હોય છે, એટલે એને તો કામ કરવું જ પડે. બાકી તમે લોકો એમ કહેતા હોય કે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી જિજ્ઞેશભાઈ મેવાણી, એટલે તમે ઊંધું ન લ્યો. બરોબર, ખરેખર જિજ્ઞેશભાઈ મેવાણી સત્યની લડાઈ લડી રહ્યા છે, એની સાથે આખો સમાજ છે. અને તમને એમ હોય કે આ જિજ્ઞેશભાઈ મેવાણી જે દલિત સમાજના હોય છે નેતા, એટલે દલિત હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણે આ લોકોને દબાવવાનો પ્રયત્ન કરવી, પણ એમ જિજ્ઞેશભાઈ મેવાણી પણ દબાઈ એમ નથી. એટલે તમે ખોટે ખોટો એવો વિરોધ ન કરવો, અને ખોટી રીતે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયાની અંદર તમે ફેમસ થવાનું તમારું જે કાંઈ હોય, બરાબર, એ ફેમસ થવા હાટું તમે આ જે કાંઈ કરતા હોય ન કરો. બાકી જિજ્ઞેશભાઈ તો ધારાસભ્ય છે અને કામ કરશે અને કરતા રહેશે. બાકી જિજ્ઞેશભાઈ મેવાણીને કોઈ સાથે બીજા સાથે કોઈ અરે વાંધો નથી. બરાબર, એ તો એનું કામ કરી રહ્યા છે. તો આપણે પાછળ આ વિડીયો મૂકવી છીએ, અને આ લોકેશ અમે કહી શકીએ જિજ્ઞેશભાઈ મેવાણી જે ધારાસભ્ય જે પબ્લિકને, ગુજરાતની જનતાને અને પબ્લિકને ગેરમાર્ગે દોરી રહી છે, પણ ગેરમાર્ગે દોરી રહેવાની વાત નથી આમાં. પબ્લિક તો જિજ્ઞેશભાઈ મેવાણીની સાથે જ છે, ક્યાં ગેરમાર્ગની વાત જ નથી આવતી. બરોબર, એ એમ કે જિજ્ઞેશભાઈ મેવાણી જે કંઈ કરી રહ્યા છે એ બધું ખોટું છે, આંદોલન બધું કરી રહ્યા છે એ બધું ખોટું છે. બરોબર, આવું કાંઈ હોય નહીં. એટલે ખુલ્લે આમ ભાઈ ગુજરાતની અંદર ખૂણે ખૂણે દારૂ વેચાય છે. હાલ તને બતાવવું, તું એમ કહીશ કે તું જિજ્ઞેશ મેવાણી ખોટે ખોટો વિરોધ કરી રહ્યા છે અને પબ્લિકને ગેરમાર્ગે દોરી રહી છે, તો ખરેખર એવું કાંઈ હોય નહીં. અને કોઈ જિજ્ઞેશભાઈ મેવાણી કોઈને ગેરમાર્ગે નથી દોરતી, અને તું એમ કહેશ કે એવું કાંઈ નથી ને બધું ખોટું છે ને આમ છે, તો ખુલ્લે આમ ભાઈ બધે દારૂના હડ્ડા હાલે છે. એટલે પોલીસ છે એ કોઈ હડ્ડાઓમાં કોઈ રીડ નથી કરતી, અને પબ્લિકને કાંઈ દોરતી નથી જે આપણે જિજ્ઞેશભાઈ મેવાણી, અને પબ્લિક એમની સાથે જ છે, 18 વરણ સાથે છે. બાકી પોલીસનું કામ કરશે, અને જિજ્ઞેશભાઈ એનું કામ કરશે, અને તું તારું કામ કરે. ખોટે ખોટો તું સોશિયલ મીડિયામાં ફાંકા ફોજદારી રવા દે. બરોબર, તો પાછળ વિડીયો પણ મૂકું છું, સાંભળો અને વધુમાં વધુ શેર કરો. અને આ ભાઈ બધી વાત કરે છે એનું લઈને તમારું શું કહેવું? ક્યાં આ ભાઈને જિજ્ઞેશભાઈ મેવાણી જે દલિત સમાજના હોય છે અને ધારાસભ્ય હોય છે, બરોબર, એટલે એનું કામ કરતા હોય છે, અને સમાજ પૂરો એના સાથ સપોર્ટમાં છે. તો સાંભળો આ વિડીયો અને વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત. જિજ્ઞેશ મેવાણી પટ્ટા પોલીસ વાળાના તો ખબર નહીં, પણ તમારા ના ઉતરી જાય એનું ધ્યાન રાખજો. કારણ કે એમએલએ બની ગયા છો, પ્રધાનમંત્રી નથી બન્યા, પ્રધાનમંત્રી બન્યા હોય તો પણ આવી ટિપ્પણી કરવાનો તમને કોઈ હક આપ્યો નથી, ના બંધારણે, ના લોકોએ, ના દેશે. બરોબર છે. બીજી વાત કે તમે જે પોલીસ પ્રશાસનનું તમે જે રીતે વાતચીત કરી રહ્યા છો, પોલીસ પ્રશાસન વિશે તમે ખોટી અફવાઓ અને ખોટા માર્ગે લોકોને દોરવી રહ્યા છો, આ બંધ કરી દેજો. પોલીસ પ્રશાસનમાં
લોકો કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે નથી કામ કરતા તે તમારે જાણવું હોય તો 24 કલાક પોલીસ પ્રશાસન જોડે રહેજો, પછી તમને ખબર પડી જશે કે કોણ કેટલામાં છે તે, બરોબર છે. 8 વર્ષથી તમે એમએલએ પદ ઉપર જ છો જ અને ફાકાચીકી કર્યા વગર તમે હજી સુધી કશું કર્યું નથી, બરોબર છે. હું આ કરી દઈશ, હું તે કરી દઈશ, હું આમ કરી દઈશ, તેમ કરી દઈશ, કશું થવાનું નથી. એમએલએ પદ ઉપર છો તો તેની મર્યાદામાં રહો, કંઈ પણ મન ફાવે એમ ના બોલશો. જય ખોડિયાર, જય શ્રી